દેશમાં મોંઘવારીનો માર સતત વધી રહ્યો છે અને હવે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં પણ સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખ્યું. એક તરફ સરકાર વૈશ્વિક તણાવ અને હોર્મુઝ સ્ટ્રેઇટની અસ્થિરતાનું કારણ બતાવી રહી છે અને બીજી તરફ જનતા પ્રશ્ન કરી રહી છે કે આખરે દરેક આંતરરાષ્ટ્રીય સંકટનો માર માત્ર સામાન્ય નાગરિકના ખિસ્સા પર જ કેમ નાખવામાં આવે છે. આજે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો. પેટ્રોલમાં ₹3.14 અને ડીઝલમાં ₹3.11 સુધીનો વધારો કરવામાં આવ્યો, જેના કારણે પેટ્રોલનો ભાવ 97 અને ડીઝલનો ભાવ ₹90 કરવામાં આવ્યો છે. સાથે જ સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલો ₹2નો વધારો કરવામાં આવ્યો છે. સીએનજી ₹79 પ્રતિ કિલો સુધી પહોંચ્યું. વધેલા ભાવથી હવે ઘર ખર્ચથી લઈને પરિવહન સુધી દરેક વસ્તુ મોંઘી થવાની આશંકા વ્યક્ત કરાઈ. દેશભરમાં લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આવક યથાવત છે, પરંતુ ખર્ચ દિવસે ને દિવસે બેફામ વધી રહ્યો છે. હવે સવાલ એ છે કે સરકાર પાસે જનતાને મોંઘવારી માટે રાહત આપવા માટે કોઈ ઠોસ યોજના છે કે પછી માત્ર વધતા ભાવને સહન કરવાની મજબૂરી આપશે.